આગામી 3 મહિના એટલે કે માર્ચ, એપ્રિલ, મે માં ભારતમાં 5 રાજ્યોમાં ચૂંટણી છે, પણ આપણે આજે 3 રાજ્યોની વાત કરવાની છે. એમાં છે આસામ, બંગાળ અને કેરલા. આ એટલા માટે કે આ ત્રણેય રાજ્યોમાં મુસ્લિમ મતદારોનો દબદબો છે. આજે આપણે આ 3 રાજ્યોમાં ભાજપનો લિટમસ ટેસ્ટ કેવી રીતે થવાનો છે એની વાત કરવી છે. નમસ્કાર. દેશમાં મુસ્લિમ વસ્તી રાજ્ય મુજબ અલગ અલગ છે, પણ 14 થી 15% વસ્તી છે. પણ જમ્મુ કાશ્મીર પછી આસામમાં સૌથી વધુ 35% અને બંગાળમાં 30% અને કેરળમાં 27% મુસ્લિમ મતદારો છે. સૌથી પહેલા આસામની વાત કરીએ. આસામમાં કુલ 126 સીટ છે, જેમાંથી 32 સીટ પર મુસ્લિમ મતદારો નિર્ણાયક છે. 2021માં 31 મુસ્લિમ ધારાસભ્યો અહીંથી જીત્યા હતા. આસામમાં મૌલાના બદરુદ્દીન અજમલ મોટો મુસ્લિમ ચહેરો છે. 2021માં તેમણે કોંગ્રેસ સાથે રહીને ચૂંટણી લડી હતી. આ વખતે હવે અલગ થઈ ગયા છે. બદરુદ્દીને 2005માં AIDUFની સ્થાપના કરી હતી. એમની પાર્ટી 2006માં 10, 2011માં 18, 2016માં 13 અને 2021માં 16 બેઠક જીતી હતી. પણ હેમંત વિશ્વ શર્માએ એમણે મુસલમાનો પર બંદૂક તાકતો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. બીજું, એમણે મીડિયા સાથે વાત કરતા મિયા મુસ્લિમ સમુદાયને પરેશાન કરવા લોકોને અપીલ કરી હતી. જોકે મહિલાઓ બીજેપીની સાથે છે. હવે વાત પશ્ચિમ બંગાળની. આ વખતે ભાજપની અહીંયા કસોટી છે. બંગાળમાં કુલ 296 સીટ છે, જેમાં 120 બેઠક પર મુસ્લિમ મતદારો નિર્ણાયક છે. ટીએમસીમાંથી અલગ પડેલા હુમાયુ કબીરે જનતા યુનિયન પાર્ટી પણ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.